વડોદરા કોર્પોરેશનમાં ફાયર સૈનિકની ભરતીનો મામલો, જે મામલે નોકરી વાંચુક ઉમેદવારો મ્યુનિસિપલ કમિશનર પાસે પહોંચ્યા છે રજૂઆત કરવા માટે કે વહેલામાં વહેલી તકે તેઓની પરીક્ષા લેવામાં આવે, કારણ કે તેઓ અને તેમના પરિવારો નોકરીની આશા લઈને બેઠા છે। ફાયર સૈનિકની ભરતી માટેની જે પરીક્ષા છે તેની પ્રેક્ટિકલ પરીક્ષા 11 મહિના પહેલા લેવામાં આવી હતી। 11 મહિના થઈ ગયા છે, પરંતુ હજુ સુધી થિયરિકલ પરીક્ષા લેવામાં નથી આવી। આટલો લાંબો સમય થઈ ગયો, થિયરિકલ પરીક્ષા લેવામાં જ નથી આવી, તે અંગેની કોઈ જાહેરાત જ નથી થઈ રહી, જેના કારણે લગભગ 20 થી વધુ જે નોકરી વાંચુક ઉમેદવારો છે તેઓ વડોદરા મ્યુનિસિપલ કમિશનર પાસે પહોંચ્યા અને રજૂઆત કરી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને અહીંયા પરીક્ષા લીધેલી, જાહેર ક્રમાંક 1069 અહીંયા 2024-25 અને 11 મહિના થઈ ગયા, તેમને પ્રેક્ટિકલ અહીંયા લઈ લીધેલું છે। ફાયરમેન સૈનિકની પ્રેક્ટિકલ લઈ લીધું છે, પણ હવે ફિઝિકલ લેતા નથી, લેખિત પરીક્ષા। તો એના માટે અમે બધા આજે અહીંયા આવ્યા છીએ કે આવેદનપત્ર દઈશું કમિશનરને કે અમારી પરીક્ષા જલ્દી લેવામાં આવે, કારણ કે અમે બધા પહેલાં પ્રાઇવેટ નોકરી કરતા, તો અમને જેવી ભરતી પાડી 2025 એટલે અમે બધા નોકરી મૂકી, નોકરી અને ધંધા મૂકીને અમે પાછા તૈયારી કરવા લાગી ગયા, અને અત્યારે હાલ 11 મહિના થઈ ગયા છે તો હજુ કોઈ પરીક્ષા આવતી જ નથી। અને કોલ કર્યું તો એમ કે તમે તૈયારી ચાલુ રાખો, તો કેટલાક ટાઈમથી રાખવી, મને કોઈ તારીખ આપતા નથી। તો અમે એવું આજે આવ્યા છીએ તો અમને કોઈ જાહેર તારીખ આપે કે 1 મહિનો આપે કે ભાઈ 4થા મહિનામાં 5મા મહિનામાં અમે પરીક્ષા લઈ લઈશું, તો એવી જ અમારી બધાની માંગ છે। અને અમારા ઘરના બધાએ એક પરીક્ષા અમે પાસ થયા હોય તો બધાને એક આશા હોય કે છોકરો બહાર ભણે છે, વાંચે છે, તો એ બધા પૈસા મોકલાવતા હોય, તો 11 મહિનાને 2 વરા લગી જો પૈસા મોકલાવે તો ઘરે કંઈ નહીં રહે। આવા વરસાદના વાતાવરણના કારણે જો ખેતીમાં કંઈ ન થતું હોય અને ઘરના ને એક આશા હોય કે ભાઈ છોકરો પરીક્ષામાં પાસ થયો હતો, લેખિતમાં બી પાસ થઈ જાય અને જલ્દી સરકારી નોકરી મળે, પણ અહીંયા કોઈ જેવું થતું નથી। આગળના દિવસોમાં ઇલેક્શન આવી રહ્યું છે, તમને લાગે છે કે ભરતી પ્રક્રિયા પૂરી થશે? મને તો એવું 100% એવો વિશ્વાસ છે કે અમે અહીં જો દઈશું આવેદનપત્ર તો આપશે જ, તેમ તારીખ અમને જાહેર આજે આપી દેશે, અને ન આપે તો અમે કોઈ આગળ એવી પ્રોસેસ કરશું કોર્ટ હાઈકોર્ટની કે અમે અહીંયા જઈશું અને રજૂઆત કરશું કે આ પરીક્ષા નથી લેતા। મકવાણા અજય।